યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના 35મા શ્લોકનું વિસ્તારથી વર્ણન સાંભળશું। 35મા શ્લોકનું વિસ્તારથી વર્ણન સાંભળીએ એ પહેલાં શ્રી ગીતા મહાત્મય અનુસંધાનના 20મા શ્લોકનો અર્થ સાંભળી લઈએ। 20મા શ્લોકમાં ભગવાન કહે છે કે જે મનુષ્ય પોતે ગીતાનો અર્થ સાંભળે, ગાય અને પરોપકાર અર્થે સંભળાવે છે એ પરમ પદ પામે છે, આવું ભગવાને 20મા શ્લોકમાં કહ્યું છે। હવે આપણે 35મા શ્લોકનો પહેલાં અર્થ સાંભળશું, ત્યાર પછી તેનું વિસ્તારથી વર્ણન સાંભળશું। હરિ ઓમ। સારી રીતે આચરણમાં લાવેલા બીજાના ધર્મ કરતાં ગુણોની ઉણપવાળો પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે। પોતાના ધર્મમાં તો મરવાનું પણ કલ્યાણકારક છે અને બીજાનો ધર્મ ભય દેવાવાળો છે। આ હતો 35મા શ્લોકનો અર્થ। અન્ય વર્ણ, આશ્રમ વગેરેનો ધર્મ એટલે કર્તવ્ય બહારથી દેખાવામાં ગુણ સંપન્ન હોય, તેના પાલનમાં પણ સુગમતા હોય, પાલન કરવામાં મન પણ લાગતું હોય, ધન વૈભવ, સુખ સુવિધા, માન બડાઈ વગેરે પણ મળતા હોય અને જીવનભર સુખ આરામથી પણ રહી શકતા હોય, તો પણ તે પરધર્મનું પાલન પોતાના માટે વિહિત ન હોવાથી પરિણામમાં ભય એટલે દુઃખને આપવાવાળું છે। આથી વિપરીત પોતાના વર્ણ, આશ્રમ વગેરેનો ધર્મ બહારથી દેખાવામાં ગુણોની ઉણપવાળો હોય, તેના પાલનમાં પણ કઠિનાઈ હોય, પાલન કરવામાં મન પણ ન લાગતું હોય, ધન વૈભવ, સુખ સુવિધા, માન બડાઈ વગેરે પણ ન મળતા હોય અને તેનું પાલન કરવામાં જીવનભર કષ્ટ પણ સહન કરવું પડતું હોય, તો પણ તે સ્વધર્મનું નિષ્કામ ભાવથી પાલન કરવું એ પરિણામમાં કલ્યાણ કરવાવાળું છે। એટલા માટે મનુષ્યએ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના ધર્મનો ત્યાગ નહીં કરવો જોઈએ, ઉલટાનું નિષ્કામ, નિમર્મ અને અનાસક્ત થઈને સ્વધર્મનું જ પાલન કરવું જોઈએ। મનુષ્યને માટે સ્વધર્મનું પાલન સ્વાભાવિક જ છે, સહજ છે। મનુષ્યનો જન્મ કર્મોના અનુસાર થાય છે અને જન્મના અનુસાર ભગવાને કર્મ નિયત કર્યા છે। આથી પોતાના નિયત કર્મોનું પાલન કરવાથી મનુષ્ય કર્મબંધનથી મુક્ત થઈ જાય છે, અર્થાત તેનું કલ્યાણ થઈ જાય છે। આથી દોષયુક્ત દેખાવા છતાં પણ નિયત કર્મ અર્થાત સ્વધર્મનો ત્યાગ નહીં કરવો જોઈએ। અર્જુન
યુદ્ધ કરવાની અપેક્ષાએ ભિક્ષાનું અન્ન ખાઈને જીવન નિર્વાહ કરવાનું શ્રેષ્ઠ સમજે છે. પરંતુ અહીં ભગવાન અર્જુનને જાણે એમ સમજાવે છે કે ભિક્ષાના અન્નથી જીવન નિર્વાહ કરવો ભિક્ષુકોના માટે સ્વધર્મ હોવા છતાં પણ તારા માટે પરધર્મ છે, કેમ કે તું ગૃહસ્થ ક્ષત્રિય છે, ભિક્ષુક નહીં. પહેલા અધ્યાયમાં પણ જ્યારે અર્જુને કહ્યું કે યુદ્ધ કરવાથી પાપ જ લાગશે, ત્યારે પણ ભગવાને કહ્યું કે ધર્મમય યુદ્ધ ન કરવાથી તું સ્વધર્મ અને કીર્તિને ખોઈને પાપને પ્રાપ્ત થશે. પછી ભગવાને બતાવ્યું કે જય પરાજય, લાભ હાનિ અને સુખ દુઃખને સમાન સમજીને યુદ્ધ કરવાથી, અર્થાત રાગ દ્વેષ રહિત થઈને પોતાના કર્તવ્ય સ્વધર્મનું પાલન કરવાથી પાપ નથી લાગતું. આગળ 18મા અધ્યાયમાં પણ ભગવાને આ જ વાત કહી છે કે સ્વભાવ નિયત સ્વધર્મરૂપ કર્તવ્યને કરતો રહીને મનુષ્ય પાપને પ્રાપ્ત નથી થતો. તાત્પર્ય એ છે કે સ્વધર્મના પાલનમાં રાગ દ્વેષ રહેવાથી જ પાપ લાગે છે, અન્યથા નહીં. રાગ દ્વેષ રહિત થઈને સ્વધર્મનું સારી રીતે આચરણ કરતા સમતા યોગનો અનુભવ થાય છે અને સમતાનો અનુભવ થતાં દુઃખોનો નાશ થઈ જાય છે. એટલા માટે ભગવાન વારંવાર અર્જુનને રાગ દ્વેષથી રહિત થઈને યુદ્ધરૂપી સ્વધર્મનું પાલન કરવા ઉપર જોર દે છે. ભગવાન અર્જુનને જાણે એમ સમજાવે છે કે ક્ષત્રિય કુળમાં જન્મ થવાના કારણે શાસ્ત્ર ધર્મના સંબંધથી યુદ્ધ કરવું એ તમારો સ્વધર્મ એટલે કર્તવ્ય છે. આથી યુદ્ધમાં જય પરાજય, લાભ હાનિ અને સુખ દુઃખને સમાન જોવાના છે અને યુદ્ધરૂપી ક્રિયાનો સંબંધ પોતાની સાથે નથી એવું સમજીને કેવળ કર્મોની આસક્તિ દૂર કરવાના માટે કર્મ કરવાનું છે. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પદાર્થ વગેરે પોતાના કર્તવ્યનું પાલન કરવાના માટે જ છે. વર્ણ, આશ્રમ વગેરેના અનુસાર પોતપોતાના કર્તવ્યનું નિસ્વાર્થ ભાવે પાલન કરવું એ જ સ્વધર્મ છે. આસક્તિજનો જેને ધર્મ કહે છે તેનું નામ જ કર્તવ્ય છે. સ્વધર્મનું પાલન કરવું અથવા પોતાના કર્તવ્યનું પાલન કરવું એક જ વાત છે. કર્તવ્ય તેને કહે છે જેને સુગમતાપૂર્વક કરી શકીએ છીએ, જે અવશ્ય કરવા યોગ્ય છે અને જેને કરવાથી પ્રાપ્યત્વની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ધર્મનું પાલન કરવું સુગમ હોય છે, કેમ કે કર્તવ્ય હોય છે. એ નિયમ છે કે કેવળ પોતાના ધર્મનું ઠીક પાલન કરવાથી મનુષ્યને વૈરાગ્ય થઈ જાય છે. કેવળ કર્તવ્ય માત્ર સમજીને ધર્મનું પાલન કરવાથી કર્મોનો પ્રવાહ પ્રકૃતિમાં ચાલ્યો જાય છે અને
આ રીતે પોતાની સાથે કર્મનો સંબંધ નથી રહેતો. વર્ણ, આશ્રમ વગેરેના અનુસાર સર્વ મનુષ્યોનું પોતપોતાનું કર્તવ્ય સ્વધર્મ કલ્યાણપ્રદ છે, પરંતુ બીજા વર્ણ, આશ્રમ વગેરેનું કર્તવ્ય જોવાથી પોતાનું કર્તવ્ય અપેક્ષા કરતાં ઓછા ગુણવાળું દેખાય છે. જેમ કે બ્રાહ્મણના કર્તવ્યો છે શમ, દમ, તપ, ક્ષમા વગેરેની અપેક્ષાએ ક્ષત્રિયના કર્તવ્ય યુદ્ધ કરવું વગેરેમાં અહિંસા વગેરે ગુણોની ઉણપ દેખાય છે. એટલા માટે અહીં વિગુણ પદ આપવાનો હેતુ એ છે કે બીજાઓના કર્તવ્ય કરતાં પોતાના કર્તવ્યમાં ગુણોની ઉણપ દેખાવા છતાં પણ પોતાનું કર્તવ્ય જ કલ્યાણ કરવાવાળું છે. આથી કોઈ પણ અવસ્થામાં પોતાના કર્તવ્યનો ત્યાગ નહીં કરવો જોઈએ. તો અહીંયા 35મા શ્લોકનો વિસ્તારથી વર્ણનનો પહેલો ભાગ સમાપ્ત કરીએ છીએ. હવે જે બાકી વર્ણન છે તે આપણે બીજા ભાગમાં સાંભળશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તમને જો આ અધ્યાય ગમ્યો હોય, પસંદ પડ્યો હોય તો બીજા 5 લોકોને સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.